હેલો વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ। આજે આપણે ધોરણ 7ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓમાં આપણે આગળના વિડીયોની અંદર 1 થી 3 પ્રશ્નો જોયા હતા। આજે આપણે ચોથો પ્રશ્ન જોવાનો છે। ચાલો ચોથા પ્રશ્નની રકમ વાંચીએ। ચોથો પ્રશ્ન છે, એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે। કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે। સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શું થશે? આવી રીતની એની રકમ છે। હવે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો તમે જોઈ શકો છો કે અહીંયા એક આકૃતિ દોરેલી છે। જેવી રકમની અંદર રજૂઆત છે તેવી રીતની અહીંયા આકૃતિ દોરેલી છે। રકમની અંદર આપણને એવું કહ્યું છે કે એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે, બરાબર? તો આકૃતિની અંદર સમુદ્ર તટ બતાવેલો છે। અહીંયા સમુદ્ર તટ એવું લખેલું છે, વાંચી શકાય એવું છે। હવે એ જે સપાટી છે એ સમુદ્રની સપાટી છે, ત્યાંથી ઉપર વિમાન છે અને બરોબર સીધી દિશામાં નીચે સબમરીન છે। સમુદ્ર તટથી ઉપર વિમાન 5000 મીટરની ઊંચાઈએ છે, જ્યારે સમુદ્રની સપાટી, જો આકૃતિની અંદર હું બતાવું છું, આ સમુદ્રની સપાટી છે, એ સપાટીથી નીચે વિમાનથી સીધી દિશામાં 1200 મીટર નીચે સબમરીન છે, બરાબર ને વાલા વિદ્યાર્થીઓ? તો હવે તમને પ્રશ્ન શું પૂછ્યો છે કે સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શોધો। હવે લંબ અંતર એટલે કે મેં તમને વાત કરી કે વિમાનથી સીધી દિશા એટલે કે લંબ, બરાબર? સમુદ્રની સપાટીથી લંબ દિશામાં, એટલે બંને સમુદ્રની સપાટીને જે લંબ દોરીએ તો એ લંબ ઉપર જ વિમાન છે અને એ લંબ ઉપર જ સબમરીન છે, બરાબર? તો સમુદ્રની સપાટીને એક લંબ રેખા દોરવાનો પ્રયત્ન કરીએ તો તમે જોઈ શકો છો કે ઉપર વિમાન છે અને નીચે સબમરીન છે। બંને વચ્ચેનું લંબ અંતર આપણે શોધવાનું છે। તો સમુદ્રની સપાટીથી ઉપર વિમાન 5000 મીટર અને સમુદ્રની સપાટીથી નીચે સબમરીન 1200 મીટર। તો આ બંને અંતરનો આપણે સરવાળો કરીએ તો વિમાન અને સબમરીન વચ્ચેનું લંબ અંતર આપણને મળી જાય। તો અહીંયા તમે ગણતરી જોઈ શકો છો કે સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર બરાબર વિમાનથી દરિયાની સપાટીનું અંતર, બરાબર? વિમાનથી દરિયાની સપાટીનું અંતર વત્તા દરિયાની સપાટીથી સબમરીનનું અંતર। હવે વિમાનથી દરિયાની સપાટીનું અંતર કેટલું છે? 5000 અને દરિયાની સપાટીથી સબમરીનનું અંતર છે 1200। બંનેનો સરવાળો કરીએ એટલે 6200 મીટર, 6200 મીટર વિમાન અને સબમરીન વચ્ચેનું લંબ અંતર થાય। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચલો હવે પ્રશ્ન નંબર 5। મોહન તેના બેંકના ખાતામાં રૂપિયા 2000 જમા કરાવે છે અને બીજે જ દિવસે તેમાંથી રૂપિયા 1642 ઉપાડે છે। જો ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય તો જમા કરાવેલ રકમને તમે કઈ રીતે દર્શાવશો? બીજો પ્રશ્ન, ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી શિલક છે તે શોધો। આ રીતના
બે પ્રશ્ન આપણને પૂછેલા છે. તો અહીંયા વ્યક્તિ છે મોહન, હવે એના ખાતામાં 2000 રૂપિયા જમા કરાવે અને ખાતામાંથી 1642 ઉપાડી લે છે. હવે આપણને પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે કે ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે આપણે દર્શાવીએ. તો જમા કરાવેલ રકમને તમે બધાય સમજી શકો છો ધન પૂર્ણાંક વડે જ દર્શાવવાના હોય, બરાબર. તો પહેલા પ્રશ્નનો જવાબ અહીંયા આપેલો છે. જો ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય તો જમા કરાવેલ રકમને ધન પૂર્ણાંક વડે દર્શાવીશું. હવે બીજા પ્રશ્નનો જવાબ મેળવીએ. ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી શિલક છે તે શોધો. આવો આપણને પ્રશ્ન પૂછ્યો છે. તો મોહનના ખાતામાં 2000 રૂપિયા જમા હતા, 1642 ઉપાડી લીધા. હવે જમા કરાવેલ રકમ એટલે આપણે પ્લસ કહ્યું, ઉપાડેલ રકમ એટલે માઇનસ. હવે એના ખાતામાં શિલક ગણવી હોય તો આ બંનેને આવી રીતે મૂકવા પડે, એટલે કે +2000 માઇનસ 1642, એટલે એનો કુલ ટોટલ સરવાળો કરવો પડે. +2000 ને માઇનસ 1642. અહીંયા માઇનસની નિશાની છે, ખાસ ધ્યાન રાખજો. ઉપાડેલી રકમની આપણે ઋણ નિશાની વડે એટલે કે ઋણ પૂર્ણાંક વડે દર્શાવવાનું છે. તો બંનેની બાદબાકી કરતાં આપણને મળે છે ₹358. તો મોહનના ખાતાની શિલક કેટલી હશે? ₹358. બરાબર, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચલો ત્યાર પછીનો પ્રશ્ન નંબર 6. રીટા બિંદુ એ થી પૂર્વ દિશા તરફ બિંદુ બી સુધી, ફરીથી રીટા બિંદુ એ થી પૂર્વ દિશા તરફ બિંદુ બી સુધી, રીટા બિંદુ એ છે અને પૂર્વ દિશામાં બિંદુ બી છે, ત્યાં સુધી 20 કિલોમીટરનું અંતર કાપે છે. એટલે રીટા બિંદુ એ થી બી એ પહોંચે એટલે 20 કિલોમીટરનું અંતર કપાય. એ જ રસ્તે તે બિંદુ બીથી પશ્ચિમ દિશા તરફ, હવે તમે બધાએ સમજી ગયા છો કે એ થી બી પૂર્વ તો પશ્ચિમ કઈ બાજુ હોય? બી થી એ. બરાબર ને વિદ્યાર્થીઓ? ઓકે. બિંદુ બી થી પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટરનું અંતર કાપે છે. જો પૂર્વ તરફ કાપેલ અંતરને આપણે ધન પૂર્ણાંક વડે દર્શાવીએ તો પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતરને તમે કેવી રીતે દર્શાવશો? બિંદુ એ થી તેની અંતિમ સ્થિતિને તમે કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો? બે પ્રશ્ન છે. પૂર્વ તરફ કાપેલ અંતર ધન પૂર્ણાંક, તો પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતર ઋણ પૂર્ણાંક. બરાબર, એટલે પહેલા પ્રશ્નનો જવાબ તો એકદમ ઇઝી છે. હવે અહીંયા એના જવાબ માટે એક આકૃતિ પહેલાં સમજવી પડશે. જો આકૃતિની અંદર બરાબર ધ્યાન રાખશો તો ખ્યાલ આવી જશે કે બિંદુ એ થી બિંદુ બી, બિંદુ એ થી બિંદુ બી કેટલા કિલોમીટર અંતર છે? 20 કિલોમીટર પૂર્વ દિશા તરફ. બિંદુ બી થી બિંદુ સી કેટલા કિલોમીટર છે? -30 કિલોમીટર. બરાબર, એટલે એ થી બી તરફ એટલે કે પૂર્વ દિશામાં +20 કિલોમીટર અને બી થી સી તરફ એટલે કે પશ્ચિમ દિશામાં -30 કિલોમીટર. આ રીતે રીટા એ બિંદુ ઉપરથી બી બિંદુ ઉપર અને બી થી સી ઉપર જાય છે. આપણને જે પહેલો પ્રશ્ન પૂછેલો છે કે પૂર્વ તરફ કાપેલ અંતરને ધન પૂર્ણાંક તો પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતરને કયા પૂર્ણાંક વડે દર્શાવીશું? ઋણ પૂર્ણાંક વડે. હવે પહેલા પ્રશ્નનો જવાબ તો આપણને મળી જ ગયો છે. તો બિંદુ એ થી પૂર્વ દિશા તરફ બિંદુ બી સુધી 20 કિલોમીટર અને તેને ધન પૂર્ણાંક વડે દર્શાવવામાં આવે તો રીટા બી બિંદુથી પશ્ચિમ દિશામાં સી બિંદુ સુધી
ચાલે, જેને ઋણ પૂર્ણાંક વડે એટલે કે -30 વડે દર્શાવીશું. એટલે પહેલા પ્રશ્નનો જવાબ શું આવશે કે પશ્ચિમ દિશામાં જે અંતર કાપે છે તેને ઋણ પૂર્ણાંક વડે દર્શાવીશું. હવે બીજો પ્રશ્ન જે પૂછેલો છે તે બિંદુ એ થી તેની અંતિમ સ્થિતિને તમે કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો? એટલે કે એને કાપેલું ટોટલ સ્થાનાંતર. બરાબર. ખરેખર એની અંતિમ સ્થિતિએ કયું પૂર્ણાંક આવે તો એની ગણતરી આવી રીતે થશે. એ થી બી તરફ +20 અને બી થી સી તરફ -30 બંનેનો સરવાળો. એટલે કે બિંદુ એ થી રીટાની અંતિમ સ્થિતિનો પૂર્ણાંક બરાબર +20 - 30. એટલે એનો જવાબ આવશે -10. બરાબર વાલા વિદ્યાર્થીઓ. એટલે કે અંતિમ સ્થિતિના પૂર્ણાંકને -10 વડે દર્શાવીશું. આ રીતે આપણને અંતિમ સ્થિતિનો પૂર્ણાંક મળી ગયો. ત્યાર પછી પ્રશ્ન નંબર 7. એક જાદુઈ ચોરસમાં દરેક હરોળમાં કોલમ અને વિકર્ણ બંનેમાં, એટલે કે હરોળમાં, કોલમમાં અને વિકર્ણમાં સમાન સરવાળો ધરાવે છે. આપેલ ચોરસમાં કયો જાદુઈ ચોરસ છે એ તપાસો. એટલે આપણે એવો ચોરસ શોધવાનો છે કે જેની અંદર હરોળ, કોલમ અને વિકર્ણ ત્રણેયની અંદર જે સંખ્યાઓ છે એનો સરવાળો સમાન મળવો જોઈએ. ખ્યાલ આવ્યો? ચાલો સમજીએ. દાખલા તરીકે અહીંયા પહેલો ચોરસ છે. એની અંદર સંખ્યાઓ છે. હરોળ જોઈએ તો આ રીતે જે આડી છે, આડા ખાના, એને હરોળ કહીશું. અને જે ઊભી હરોળમાં જે ખાનાઓ છે તેને સ્તંભ એટલે કે કોલમ કહીશું. તો આડી હરોળમાં 5 - 1 - 4, 5 - 1 - 4 જો આડી હરોળ. પછી ઊભી હરોળની અંદર 5 - 5 0. તમે ધ્યાનથી જોશો તો 3 આડી હરોળ છે અને 3 ઊભી હરોળ છે. હવે આડી હરોળ એમાંની સંખ્યાનો સરવાળો કરીશું, ઊભી હરોળ એમાંની સંખ્યાનો સરવાળો કરીશું અને વિકર્ણ કોને કહીશું તો આ રીતે જે સંખ્યાઓ આવશે તે વિકર્ણ. એ જ રીતે બીજો વિકર્ણ પણ આપણને મળશે, 2 વિકર્ણ. તો એના ઉપર જે સંખ્યાઓ આવે છે એનો સરવાળો કરીશું. સમજી ગયા વાલા વિદ્યાર્થીઓ? હવે પહેલાં આપણે હરોળ લઈ લઈએ. હરોળને આપણે કેપિટલ R કહીશું. ખ્યાલ આવ્યો? અને કોલમને આપણે C કહીશું. હવે હરોળ છે એ 3 છે તો R1 R2 R3 અને કોલમ પણ 3 છે એટલે C1 C2 C3 આ રીતે નામ આપીશું. તો જે ચોરસ છે તેની અંદર પહેલો ચોરસ, બરાબર, જેને અહીંયા I ક્રમાંક આપેલો છે અને અહીંયા બીજા ચોરસને I ક્રમાંક આપેલો છે. તો જે પહેલો ચોરસ છે એમાં R1નો સરવાળો એટલે કે પહેલી હરોળમાં જે સંખ્યાઓ છે તેનો સરવાળો. તો પહેલી હરોળમાં કઈ કઈ સંખ્યાઓ છે તો કે 5 - 1 અને -4. તો એનો સરવાળો કરીએ એટલે કે R1નો સરવાળો બરાબર 5 + -1
+-4. હવે બીજા સ્ટેપની અંદર 5 ના 5 રહેશે, જ્યારે -1 અને -4 બંનેનો સરવાળો થઈ જશે -5. એટલે 5 + -5 એટલે આવશે 5 - 5. જો આ પ્લસ અને માઇનસ છે એટલે એ થઈ જશે માઇનસ, પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ. એટલે 5 - 5 એટલે 0. એ જ રીતે R2 આકૃતિની અંદર R2 એટલે બીજી હરોળ, એમાં સંખ્યાઓ છે -5, -2 અને 7. તો એનો આપણે સરવાળો કરીશું. અહીંયા તમે જોઈ શકો છો કે R2 એની અંદર -5, -2 અને 7. તો -5 ને -2 એટલે -7 ને પાછળ +7 છે એટલે બંનેનો સરવાળો આવશે 0, કારણ કે બંને નિશાની અલગ અલગ છે એટલે બાદબાકી થાય. આ જ રીતે આપણે R3નો સરવાળો મેળવીશું તો એ પણ 0 આવશે. આવી રીતે R1, R2 અને R3 0, 0, 0 એમ ત્રણેય 0 મળે છે. હવે આપણે કોલમની સંખ્યાઓનો સરવાળો કરીએ. તો કોલમમાં C1નો સરવાળો, તો આકૃતિમાં પહેલાં C1 જોઈ આવીએ. ચલો, આકૃતિની અંદર C1 એટલે આ ઊભી, એમાં સંખ્યાઓ છે 5, -5 અને 0. બીજી કોલમની અંદર -1, -2 અને 3. એ જ રીતે ત્રીજી કોલમની અંદર -4, 7 અને -3. આ રીતે ત્રણેય કોલમની સંખ્યાઓનો સરવાળો આપણે કરીશું. તો એમાં પહેલાં C1નો સરવાળો, તો તમે જોઈ શકો છો એ પણ આપણને 0 મળે છે. C2નો સરવાળો એ પણ 0 મળે છે. C3નો સરવાળો એ પણ 0 મળે છે. હવે હરોળનો સરવાળો થઈ ગયો, કોલમનો સરવાળો થઈ ગયો. હવે વિકર્ણનો વારો છે. વિકર્ણ કેટલા છે? 2. આકૃતિમાં જોઈ આવીએ. વિકર્ણ કોણ છે? હમણાં આપણે વાત કરી 2 વિકર્ણ. આ બંને વિકર્ણને આપણે V કહીશું, V1 અને V2. તો એની સંખ્યાઓનો સરવાળો આપણે મેળવીએ. તો એમાં પહેલાં V1નો સરવાળો, તો એની અંદર 5 + -2 + -3. તો એનો સરવાળો પણ 0 આવે છે. પણ જો બીજા વિકર્ણનો સરવાળો તમે જોઈ શકો છો કે -6 આવે છે. એટલે કે હરોળ, કોલમ અને એક વિકર્ણ બધામાં સરવાળો 0, પણ એક વિકર્ણની અંદર -6 આવ્યા. એટલા માટે આ જાદુઈ ચોરસ રહેતો નથી. બધામાં સમાન સંખ્યા મળે તો જ જાદુઈ ચોરસ રહેશે. હવે બાજુવાળો જે બીજો ચોરસ છે એની ગણતરી પણ આવી જ રીતે આપણે કરીશું. પહેલાં હરોળનો સરવાળો તમે જોઈ શકો છો કે બધો જ સરવાળો -9 મળે છે. ત્યાર પછી કોલમનો સરવાળો જુઓ તો એ પણ તમે જોઈ શકો છો, ત્રણેયનો સરવાળો -9 મળે છે. તે જ રીતે વિકર્ણનો સરવાળો પણ અહીંયા તમે જોઈ શકો છો કે -9 મળે છે. આ રીતે બીજા ચોરસની અંદર હરોળ, કોલમ અને વિકર્ણ ત્રણેયમાં સંખ્યાઓનો સરવાળો -9 એટલે કે સમાન મળે છે. માટે જાદુઈ ચોરસ એ બીજો ચોરસ થશે. બરાબર? આ રીતે અહીંયા આ દાખલો પૂર્ણ થાય છે. હવે પ્રશ્ન નંબર 8 એ આપણે આવતા વિડીયોની અંદર સમજાવીશું.